શું બેને કહ્યું હતું તમને દર્શન શું હતું? અહીંયા આગળ શું દર્શન કરવા તે લાયા શું છે કે છે સ્વામી આયા છે એવું કહ્યું? શું કે છે? પરમ દિવસે એકલા આવી ગયા કે મને કહ્યું નહીં કે છે. આવું છે આ બધું. આજે શું કહીને તેલ લાયા તમને? એ તો રસ્તામાં જ નક્કી કરીને કોઈને કહ્યું વગર આવી ગયા. દાદા ભગવાન જોયેલા ખરું? શું કે છે? શું કે છે? જરૂર પડે વ્યવહારમાં જરૂર પડે એટલું તો રાખવું પડે ને. આ મારું ને આ તારું, નહીં તો કે બંધ પડેલું ઘડિયાળ આપણે માટે મૂકી જાય કે છે. હા, એ આપણે માટે બંધ પડેલું એટલે વ્યવહારમાં બધું રાખવું પડે. પણ વ્યવહારની લિમિટ ક્યાં સુધીની છે? વ્યવહારની લિમિટ ક્યાં સુધીની? એની લિમિટ હોય ને, દરેક વ્યવહારની લિમિટ હોય ને. આ બધા વ્યવહારમાં રહે છે પણ લિમિટ વાળા. તમે તો અનલિમિટેડ વ્યવહાર તમારો, એટલે તમારું પોતાનું જ ઉડી ગયું. જે કોઈ આવ્યો તે બોસ હતો, જે આવ્યો તે ટ્રેડિંગ આવે, જે આવ્યો તે ટ્રેડિંગ આવે. ખરી રીતે તમારી ઉપરી કોઈ બોસ છે જ નહીં. આ તો બોસ છે તમારી ભૂલોથી જ ઉભું થયું છે. બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક્સ. તમારે બ્લન્ડર્સ અને મિસ્ટેક થી આ બોસ બોસ જ નથી કોઈ ઉપર. અંડરહેન્ડ નથી. તમને અંડરહેન્ડ ની જ્યાં સુધી ટેવ છે ત્યાં સુધી બોસ મળ્યા કરશે. તમને અંડરહેન્ડ ની જરા ટેવ કરી નહીં, દફડાવા જોઈએ નહીં. જે ગુરુ વખતે બોસ થાય તો આપણે ગુરુ જોડે છત કરવી કે ફરી મારી પર બોસ ના રહેવાનું હોય તો હું તમને ગુરુ કરું કઈ. આ તો તમે ચડી બેઠા, પાછો બીજો આવેલો ફરો ચડી બેઠા, ત્રીજો ચડી બેઠા, કેટલાક ચડી બેઠા મારી પાસે. એવી શરત કરીને પછી ગુરુ કરવા. નહીં તો ગુરુ નો અર્થ જાણો તમે? ગુરુ નો અર્થ શું થાય? ભારે. ભારે એટલે ડૂબે, અને ડૂબે એટલે એની ઉપર જોડે બેઠા હોય તે ગુરુ નો અર્થ ભારે થાય કે હલકો? શું કે છે બેન? એટલે પછી સદગુરુ કે છે. હા, એટલે સદગુરુ. સદગુરુ કોને કહેવાય? ભારે હોય પણ ગુરુ કિંમતી હોય, પાસે ડૂબે નહીં, એને સદગુરુ કહેવાય. સદગુરુ ને બોસ કરીએ તો સદગુરુ આપણને કોઈ પાયલ લાવતા રહે અને આપણે સર્ચ કરવાની બીજો બોસ ના મળવાનો હોય તો તમને ગુરુ કરું. નહીં તો બધા બોસ જ મળવાના હોય તો મારી શી દશા થાય? તમને ફાવતું આવ્યું બોકડા મળ્યા જ કરે. 600 રૂપિયા બોકડા મળે કે ના મળે? હે, બોકડા કહેવાય ને. જો એનો છુટકારો ના થયો તો બોકડા કહેવાય. છુટકારો થવો જોઈએ. ગુરુ મળ્યા એટલે છુટકારો થવો જોઈએ. આ ગુરુ કરતા તો પેલા ગુરુ હારા બિચારા કોલેજ ના, કે આગળ થાય ગ્રેજ્યુએટ થાય પછી એ છૂટા થઈ જાય. હોય ખરી બેન? ભગવાન ત્યાં જવા ફી હોતી છે. લોકો અહીં કેટલાક પૈસા મૂકે, અહીં મૂકવાના હોય, માગવાના હોય. અહીં મૂકવાના હતા જ્યાં બ્રહ્માંડ નો માલિક બેઠેલો છે ત્યાં આગળ મૂકવાનો આપણે હોતો છે. આપણે માગવાનું હોય કે આવી મારે અડચણ આવી છે કાઢજો કહે. શું કહ્યું? આ તો મૂકે અહીં મૂકવા રૂપિયા અહીં મૂકવાના બધા બાવા શીશી બાવા ને મૂકજે. બાવાને કઈક ગોળા જોઈતો હોય, બીજું જોઈતું હોય. જ્ઞાની પુરુષ ને તો કશું જ જોયું નહીં. શું જોયું? બહુ જગ્યાએ એમ ગજા કાપી લે છે. એકાદ જગ્યાએ કપાયું છે એમ એક એમનું ગજુ આપણે કાપી લેતા ખરા. ગુરુ સમજી જાય ના શિષ્યો ખરો ભલે. આપણને કોઈ પગે નથી લાગતું એ મુશ્કેલી છે ને. પગે નહીં લાગતા એનું શું જવાનું? પગે લાગે એમ તો આવ્યો પગે લાગ્યા વગર ગયો ત્યારે અક્કલ વગર ઘેર પાસે નોંધ કરે. અક્કલ વગર મળ્યો એવું બસ નોંધ કરે. એના કરતા આપણે કહીએ કે સાહેબ બધી ચીજ આપીશ કે પણ ફરી બોસ ના મળે એવું કરી આલો. શું કહે? બોસ તો ગમતો નથી ને.
શું કે છે? આજે તો બધા ભૌતિક સુખ માંગે છે. આ બધી ભૌતિક કોઈ મુક્તિ માંગતું નથી. બધી ભૌતિક ની જ વાતો છે બધી. મુક્તિ ની વાત જ નહીં યાર. એક કોઈ ફેરો જ્ઞાની પુરુષ નો અવતાર હોય ત્યારે મુક્તિ ની વાત નીકળે. પોતે મુક્ત થઈને બેઠેલા હોય, પોતે મુક્ત થઈને બેઠેલા હોય. કેવું? તારે મોક્ષ ના દાતા કહેવાય, મોક્ષ નું દાન આપવા આવેલા હોય. કેવું? ગઈ રાત ક્યાં ગયા છે? કઈ એક બે બોલા વેદાંત વાંચે ને 4 વેદાંત. તારે વેદાંત શું કે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. શું કે? એટલે લોક વેદાંત ના વાંચેલા લોક છે. કેવા છે? આ તો વેદાંત ના ઉપરી હોય. તેનું કામપો ખરો જ્ઞાની પુરુષ હોય તો વેદાંત ના ઉપરી હોય. ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ કે છે. શું કે છે? હા, એટલે વેદાંત માં ઉતરે નહીં ને. આ શબ્દરૂપ નથી આત્મા. આત્મા તો શબ્દ થી વર્ણન થાય એવી વસ્તુ જ નથી. કેવી છે? સમજાય? હે? અવર્ણનીય, અવક્તવ્ય. એટલે જ્ઞાની પુરુષ નું જ કામ, બીજા કોઈનું કામ. ચાલો વાત કરે, મગજમારી કરે. શું કરે? અને પછી બ્લડ પ્રેશર થઈ જાય. મગજ ને માર કરે વગર તમને આમ ઠોક કરે. હું આ સુગા ઠોક કરે છે. જીવવા હારું મગજમારી કરે. કેના હારું કરે? જીવવા હારું મગજમારી કરે. અહીં બોલાવો ને એટલે આગે પડી જાય. ઘણા ને પ્રેશર વાર મટી ગયું. દરેક રોગ મટી જાય. અહીંયા દાદા ની પાસે બધા તમામ રોગ મટી જાય. આ વિષાદ થી ઉત્પન્ન થાય છે રોગો. શેના થાય છે? સંસાર નો વિષાદ અને આનંદ થી મટી જાય. તમને સમજાયું? બરોબર છે ને? ડાક્ટરો તો નિમિત્ત છે. ડાક્ટરો એમ ખોટું નથી કરતું. શું? પણ આનંદ જોઈએ ને. બંને દવાખાના જુદા એક જ. આ તો લડીને જુદા પડી જાય છે. એ દવાખાનું જુદું કરે, તમે કરો જુદું, અને એ ઓપનિંગ કરે તો તમે ના જાઓ. આવો સંસાર. છડીઓ આંખે ઊંઘે છે. કેવી ઊંઘે છે? ઉઘાડી આંખે ઊંઘે છે. વ્યવહાર બધો ચાલે છે ને ઉઘાડી ઊંઘમાં ચાલે છે. આ બધો વ્યવહાર શેમાં ચાલે છે? બોલો, સાધુ સંન્યાસી બાવો બાવલી બધા ઊંઘમાં જ વ્યવહાર કરે છે. પછી કે છે હું છું. અલા શેમાં છું? ચક્કર ઊંઘમાં તો છું. ને આ ઉઘાડી વાંખ નું સપનું છે. શું છે આ સપનું? કેવું છે? ઉઘાડી વાંખ નું. પેલું બંધ વાંખ નું સપનું. આ ઉઘાડી વાંખ નું સપનું આમાંથી જે જાગ્યા તે જ્ઞાની કહેવાય. કેવું? તમે સમજાયું? આ તો બધા સપનાની બધા ધર્મ છે. બધા સપનાના ધર્મ સી રીતે પોહાય આપણને. સમજાય છે ને? ઉઘાડી વાંખ ની ઊંઘે છે. ઉઘાડી વાંખે ઊંઘે છે બધા. આખું વર્લ્ડ. શું કહે છે? એટલે ખાડામાં પડે છે બધા. હા, તેની જ ભાન ગણ ને. એક જ જણ જાગ્રત હોય બહુ થઈ ગયું. જ્ઞાની પુરુષ સંપૂર્ણ જાગ્રત હોય. શું થાય? સમજ પડે ને? બધો વ્યવહાર જ્ઞાની પુરુષ નો મારો વ્યવહાર કેવો હોય? ડ્રામેટિક વ્યવહાર હોય. કેવો? ડ્રામામાં ભરતું હરી હે તે સાચું રડતો હશે કે જૂઠું રડે? જૂઠું. અભિનય પૂરતું જ. શું થયું? જય કર્મની નિર્જરા ઝડપી કેવી રીતે થાય? ઝડપી તો ઉપયોગ દઈએ એટલે ઝડપી થઈ જાય. ઉપયોગ દઈએ ને એટલે એની સ્પીડ પૂરી થઈ જાય. ઉપયોગ ના દેવાય તો જરાક મોડી થાય. 5 આજ્ઞામાં ઉપયોગ દઈએ કે ઝડપી થઈ જાય છે. કારણ કે આમ રાત દિવસ ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. નિર્જરા ફર્યા કરે પણ ઉપયોગ દે ત્યારે એની ફૂલ સ્પીડમાં આવી જાય. ઉપયોગ ના હોય ત્યારે જાડી સ્પીડમાં હોય. અખંડ નામ સ્મરણ કરવાથી ઝડપી નિર્જરા થાય. દાદાનું અખંડ નામ સ્મરણ કરવાથી જલ્દી નિર્જરા થાય. વાંધો નહીં. દાદા એ જ શુદ્ધાત્મા છે. વાંધો નહીં. પણ આ 5 આજ્ઞામાં રહેવા એવું છે ને. સ્ત્રીઓને નામ સ્મરણ કરે ચાલે, પુરુષોને 5 આજ્ઞામાં રહેવું જોઈએ. કારણ જાગૃતિ છે ને. સ્ત્રીઓની જાગૃતિ ઓછી ના રહેવાય તો પછી આપણે એવું કરવું જોઈએ. 5 આજ્ઞા ના રહેવાય. બને એટલું આપણે સિદ્ધાત્માને આમ રિલેટિવ રિયલ જોતા જોતા ચાલવું જોઈએ. બધું આમ તે બધું બને એટલું જોવું જોઈએ ને. 5 આજ્ઞા બધું જ્ઞાનમય છે ને. જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ રાખે. પ્રમાદ ના જોગું ના કરે. દાડામાં કલાક રહે એવું તો બહુ થઈ ગયું.
તોય પુણ્યા સાવક સામાયિક થઈ જાય. એવું તો બહુ થઈ ગયું. તોય પુણ્યા સાવક સામાયિક થઈ જાય. કોઈ તો દર રહેતું છે ને રે તમારે રહે છે. સારું છે. જય વ્યાખ્યા શું? 9 વાળું શુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા. વાળી તે તો એવું છે ને, મન વચન કાયાથી અને તે ફરી પાછું એનું મનથી જે વિચારતા હોય તે બધું વિચારવા કરવાનું, તે બધું જો બધું આગળ યાદ હોય તે યાદ આવે તો ભૂલાઈ જવાનું તે ઘડે, અને બધું વિચારે પાડી દેવાનું. વાણીથી બોલવાનું નહીં. જો મનથી છે તે અને દેહથી એ એનાથી બહુ દૂર રહેવું. શું મન વચન કાયાનું એ નવું વાળે એટલે શું કે મનમાં આપડે આ અમારો ને હા, એટલે એ પેલું પેલું કરવા જેવું નથી. આ કરે એટલે પેલું થઈ જાય. પેલું કરવામાં અહંકારની જરૂર પડે. તો એટલે આપણે તો કરવાનો માર્ગ જ નથી. આપણે શું કહે છે કે આપણે તો અમારો એટલે પેલું એને મેરે ઓટોમેટિક એ ક્રમિક માર્ગ વાળાને જવું. જય સચ્ચિદાનંદ. હવે આમનું એ કેવું એમ છે, હે અમને સુગંધ આવે છે. કેટલા વખતે સુગંધ સાથે આવે. પાછળ છે. દેવ લોકોને રાજીપો છે. દેવ લોકોની બધી કૃપાઓ છે. દેવ લોકોને રાજીપો તો શું ના થાય. તો મારે તો રોડ ઉપર અમુક ઝાડ છે ને